તો હાલ અમદાવાદની પણ વાત કરવી છે। જે રીતે અમદાવાદમાં સ્થિતિ સર્જાઈ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે। સંવાદદાતા અને મારા સહયોગી નિધિ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિધિ, આપની પાસે આવવું છે, જાણકારી મેળવવી છે, આપ ક્યાં હાલ ઉપસ્થિત છો, ત્યાં કેટલો વરસાદ નોંધાયો છે, કારણ કે આજે અમદાવાદના હાલ બેહાલ છે, અમદાવાદ ડૂબી રહ્યું છે। નિધિ। બિલકુલ મિત્તલ, બિલકુલ અત્યારે હું છે ને પકવાન 4 રસ્તા જે હાઈવે પર જે પકવાન 4 રસ્તા છે ત્યાંથી સિંધુ ભવન તરફનો જે રોડ છે ત્યાં આગળ છું અને હું અહીંયા ઊભી છું, પણ હું પણ અહીંયા અટવાયેલી છું। જો મારી ગાડી પણ અહીંયા બંધ પડી ચૂકી છે। કેવી રીતે પરિસ્થિતિ, રોડ કોઈ પણ તરફનો રોડ તમે અહીંયા પસંદ કરો તમને પાણી જ પાણી જોવા મળશે। તમે રોડ ઉપર છો કે તમે નદીમાં છો એ તમને ખબર જ નહીં પડે। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કેવી રીતે અહીંયા આગળ આ બધા લોકો જે ફસાયેલા છે। આપ જુઓ, હવે તમને અંદાજો આવશે। અહીંયા જુઓ, આ ચોકડી છે, આ 4 રસ્તા છે, 4 રસ્તાની આગળની તરફ પાણી ભરાયેલા છે, 4 રસ્તાની આ તરફ પણ પાણી ભરાયેલા છે। આ સિંધુ ભવન રોડ છે। આપ જુઓ, અમદાવાદનો સૌથી પોશ કહેવાતો વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં કહેવાય છે કે બધી સુવિધાઓ ખૂબ સારી રીતે તંત્ર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ એ સુવિધાના નામે કેવી રીતે અહીંયા પાણી ફરી વળ્યું છે તે આપ જુઓ। આ જ રીતની હાલત આ પૂરા રોડ પર છે। છેલ્લે એસપી રિંગ રોડ સુધી હું જઈને આવી છું અને ત્યાં સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ, ત્યાંથી પણ સતત આપણે વિડીયો લોકો સુધી પહોંચાડ્યા છે। લોકોને અપીલ રહેશે કે અત્યારે ઘરની બહાર ના નીકળો, સાઈડના કોઈ પણ રસ્તા તમે પસંદ કરો। અત્યારે આ જ હાલ જોવા મળી રહ્યો છે। હું ગોતાથી અહીંયા સુધી માંડ પહોંચી છું ને અહીંયાથી હજુ પ્રહલાદનગર પહોંચવાનું છે। આ જો અહીંયા કમર સુધીના પાણી છે। અહીંયા તો પણ સિચ્યુએશન સારી છે, અહીંયાથી થોડું આગળ વધુ એટલે આનાથી પણ વધારે પાણી છે, જેમાંથી ગાડી કે તમારું વાહન કાઢવું એ ખૂબ જ મોટી મુસીબત કહી શકાય। અહીંયા જો આ તરફ પણ પાણી ભરાયેલા છે, એટલે અહીંયા જો કોઈ અમદાવાદ વાસી ઘરની બહાર નીકળે છે તો એની જોડે પાણીમાં ઉતર્યા વગર કોઈ વિકલ્પ જ નથી, એને કોઈ જગ્યા જ નથી મળતી અને એટલા માટે જ આ પાણીમાં ગાડી નાખવી પણ પડી રહી છે। આપ જો અહીંયાથી કેવી રીતે આ તમામ વ્હીકલ્સ છે આ પાણીમાંથી નીકળી રહ્યા છે। હવે સૌથી મોટો સવાલ કે આ પાણી આટલા બધા કેમ ભરાય છે। તમે જુઓ, ગાડીઓના બોનેટ તૂટી ગયા છે, ગાડીઓની જે નંબર પ્લેટ છે તે ઉખડી ગઈ છે। એ પ્રકારની આગળથી જે વેવ્સ છે પાણીના તે ગાડીઓને નુકસાન પહોંચાડી રહ્યા છે, વ્હીકલને નુકસાન પહોંચાડી રહ્યા છે। અનેક ગાડીઓ છે તે બંધ પડી ચૂકી છે અને આ જો અહીંયા આગળ બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીંયા હવે સૌથી મોટો સવાલ જો મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો હોય તો સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદને, જેને આપણે સ્માર્ટ નગરી કહેતા હોઈએ છીએ, એ સ્માર્ટ સિટીને આ હાલતમાં મૂકવા માટે જવાબદાર કોણ? આખરે સૌથી મોટું પરિબળ કયું છે જે દર વખતે અમદાવાદને પાણીમાં ડુબાડી દે છે? આ વખતે તો આ પહેલો જ વરસાદ હતો। લાંબા સમયથી મિત્તલ આપણે સૌ પૂરું અમદાવાદ વરસાદની રાહ જોઈને બેઠું હતું, કેમ કે વરસાદ ખેંચાયો હતો। વરસાદ આવવાનો ઉન્માદ અને ઉત્સાહ, ખુશી હોવી જોઈએ, પરંતુ એ ખુશી કેવી રીતે તંત્રની લાપરવાહી, તંત્રની અણઆવડતના કારણે અહીંયા દુઃખમાં પરિણમી છે, લોકોની મુશ્કેલી, લોકોના સંકટમાં પરિણમી છે। તેના દ્રશ્યોથી તમે કોઈ પણ તરફ જુઓ, આ જ રીતે આ તમામ ગાડીઓ પાણીમાંથી પસાર થઈ રહી છે। ઘણા વ્હીકલ છે જે ફસાઈને ત્યાં ને ત્યાં બંધ પડી ચૂક્યા છે। હવે આ સિચ્યુએશન માટે જવાબદાર કોણ? તંત્ર, કેમ કે તંત્રએ કરોડો રૂપિયા આ વખતે પણ ગટર લાઈનને સાફ કરવા માટે સાથે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ્યા છે। સતત એવી વાતો કરવામાં આવી રહી છે કે અમદાવાદને આ પરિસ્થિતિમાં નહીં મૂકીએ। ગત વખતે પણ આપણે જયારે સવાલ ઉઠાવ્યા ત્યારે પણ એ જવાબ આપણને સાંભળવા મળતા હતા, પરંતુ આ વખતે જુઓ, આ વખતે ફરી એકવાર પહેલા જ વરસાદમાં અમદાવાદની આ હાલત થઈ છે ને હજુ તો રેડ એલર્ટ, હજુ પણ ભારે વરસાદની આગાહી। તેની વચ્ચે આખરે કયા પ્રકારે અમદાવાદ વાસીઓ આ વરસાદમાં સર્વાઈવ કરશે, સૌથી મોટો સવાલ છે। તંત્રનું એક અધિકારી અહીંયા ફરક્યું નથી, આટલા બધા પાણી ભરાયા છે, કેવી રીતે તેનો નિકાલ કરવો તેને લઈને હજુ પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી। વરસાદ થોડા સમય માટે અહીંયા થોભ્યો હતો, પરંતુ આ ફરી એકવાર મિત્તલ અહીંયા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ભારે વરસાદ છે એટલે હજુ પણ વધારે પાણી ભરાશે, કેમ કે જે પ્રમાણે વરસાદી પાણીનો ફ્લો અહીંયા આવી રહ્યો છે તે પ્રમાણે જાવક નથી થઈ રહી અને એટલા માટે જ પાણી ભરાવાની સમસ્યા। બિલકુલ નિધિ, અને એ જ વાત કહેવી છે કે તંત્રના કોઈ પણ કર્મચારી, અધિકારી, કોર્પોરેટર કોઈ કેમ રસ્તા પર નથી? આપણે હાલ જોયા છે, જ્યારે પણ હું ઓફિસથી ઘરે આવી 3 કલાક જેટલો સમય થયો, પણ આ હાલ જાણવા માટે કોઈ નથી। બિલકુલ દીધો, સીધા દ્રશ્ય બતાવીશ। આપ જુઓ, આખી રીતે અહીંયા આગળ આ રિક્ષા છે એ બંધ પડી છે। આ રિક્ષા જો આ બંધ પડી છે। આ ભાઈ પૈસા કમાવા માટે બહાર નીકળ્યા હતા, પરંતુ આ રિક્ષા અત્યારે એમની બંધ પડી ગઈ છે। રિક્ષા બંધ પડવાના કારણે હવે રિક્ષા અમને ખર્ચો પણ થશે, તો એના માટે જવાબદાર કોણ? એ પૈસા શું અહીંયા સરકાર, તંત્ર આપવા આવવાનું છે? આ ગાડીઓ જો કેવી રીતે અહીંયા પાણીમાં એટલી ડૂબી ગઈ હતી કે આ
આપવા માટે સક્ષમ નથી સતત જુઓ અહીંયા હું બતાવીશ આ ગાડીની નંબર પ્લેટ નીકળી ગઈ છે. આપ જુઓ આ ગાડીની નંબર પ્લેટ નીકળી ગઈ છે આ પાણીના કારણે. બહુ વરસાદ છે કાકા? હા બહુ પાણી ભરાયેલા છે આગળ. પણ પાણી ભરાયેલું છે. આના માટે દર વખતે આ સિચ્યુએશન થતી હોય છે કાકા. કામ કોને કરવું જોઈએ? તંત્રએ કામ કરવું જોઈએ. પૈસા ખર્ચે છે તો રિઝલ્ટ મળવું જોઈએ. રોડ ઉપર પાણી ભરાય એટલે બહુ કહેવાય. એટલે જુઓ અહીંયા એક રીતે આક્રોશ પણ સામે આવી રહ્યો છે કેમ કે રોડ ઉપર પાણી ભરાયેલા છે. આપણે થોડું આગળ જવાનો પ્રયત્ન કરીશું અને આગળ પણ કેમ કે જો મારા પણ અત્યારે પગ ભીષણ સુધી મારા પગ ડૂબેલા છે અને હું સતત આગળ વધી રહી છું અને દર્શક મિત્રોને કહેવું પડે કે મોબાઈલથી આપણે આ બધું શૂટ કરી રહ્યા છીએ કેમ કે કેમેરામેન પણ આપણી જોડે પહોંચી શકે સિચ્યુએશનમાં અત્યારે નથી. એટલે મિત્તલ સતત કેમેરા પર પણ પાણી આવી રહ્યું છે અને હું પણ આખી ભીની થઈ ગઈ છું. એટલા માટે હવે મોબાઈલને કોરો રાખવો અને કેમેરામાં સ્પષ્ટ દ્રશ્યો પહોંચાડવા એ પણ મારી માટે હવે શક્ય નથી બની રહ્યું. પણ તમે જુઓ આ તમામ ગાડીઓની શું હાલત થાય. હવે અમદાવાદ વાસીઓ આ પ્રકારની પરેશાની વારંવાર કેમ સહન કરે છે સૌથી મોટો સવાલ છે મિત્તલ. બિલકુલ જી નિધિ, આભાર માહિતી બદલ. પણ તમે સાચવજો, સાચવીને ઓફિસ આવજો. આ પરિસ્થિતિ અમદાવાદની છે. જે રીતે નિધિએ જણાવ્યું કે કોઈ પણ રસ્તા પર નથી પહોંચ્યું, કોઈ મદદ નથી કરી રહ્યું અને માત્ર વરસાદમાં હાલત છે. પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં છે તે તંત્રને સવાલ થાય છે અને સવાલ એટલા માટે કરવો પડે છે કારણ કે મોટી મોટી મિટિંગો થતી હોય છે, વાયદાઓ કરવામાં આવે છે કે આ વખતે વરસાદમાં પાણી નહીં ભરાય, પણ પોશ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. આ મકરબા વિસ્તારના દ્રશ્યો જુઓ. મકરબા અંડરપાસ પાણીમાં ગરકાવ છે, સંપૂર્ણ પાણી જ પાણી. ક્યાંક લોકોની ગાડીઓ બંધ પડી ગઈ છે, લોકો અટવાયા છે, લોકો પોતાનું વાહન મૂકી અને ક્યાં જાય, વાહનની અંદર પણ લોકો ફસાયા છે. અમદાવાદ સ્માર્ટ સિટી, મારું અમદાવાદ આપણે કહીએ છીએ, પણ આ મારું અમદાવાદ આજે ડૂબી રહ્યું છે. પણ એનો જવાબદાર કોણ? આ અમદાવાદ જે ડૂબી રહ્યું છે એનો જવાબ કોણ આપશે? હજુ પણ સમય છે. તંત્રના અધિકારીઓ, એએમસીએ રસ્તા પર આવવું પડશે, લોકોને મદદ પહોંચાડવી પડશે, પાણી નિકાલ માટે કંઈક કરવું પડશે. રાહદારીઓ અને જે સ્થાનિક લોકો છે તે અત્યારે સમજદારી દાખવી રહ્યા છે, રસ્તા પર આવી રહ્યા છે અને લોકોની મદદ પહોંચાડી રહ્યા છે. ઘરથી ઓફિસ પહોંચવા માટે 3 કલાક જેટલો સમય થઈ રહ્યો છે અત્યારે. અમદાવાદમાં વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદે શહેરના અનેક માર્ગોને પાણીમાં ગરકાવ કરી દીધા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વાહન વ્યવહાર માટે અંડરપાસ બનાવવામાં આવ્યા હતા તે પૈકીના મોટા ભાગના અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. એટલો વરસાદ પડ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના મકરબા વિસ્તારના મકરબા અંડરપાસના કે જ્યાં પાણી લગભગ 4 મીટર કરતાં વધારે ભરાઈ ગયું છે. રોડ પરનું પાણી અને અંડરપાસનું પાણી લગભગ એક જ સરખું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે જો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ક્યાંક હોડીની સુવિધા શરૂ કરવામાં આવે તો અહીંયા આરામથી હોડીથી અંડરપાસ પાસ થઈ શકે. મહત્વનું છે કે ન માત્ર મકરબા અંડરપાસ ઉપરાંત અખબારનગર અંડરપાસ, મીઠાગઢ અંડરપાસ, ઉમરકોટ અંડરપાસ સહિત શહેરના 7 કરતાં વધારે અંડરપાસ ભારે વરસાદને પગલે બંધ કરવાની ફરજ પડી છે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, લાંબા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી દ્રશ્યો આપને બતાવવા છે કે જ્યાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ છે. મેઘરાજા હવે જાણે રીસાણા છે. સવારથી અમદાવાદમાં વરસાદ થઈ રહ્યો છે. આકાશી દ્રશ્યો આપ જુઓ લાંબા વિસ્તારના, આખા પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે. નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા અત્યારે નથી દેખાઈ રહ્યા, અત્યારે માત્ર દેખાઈ રહ્યું છે તો પાણી, નદી જેવા દ્રશ્યો. બેટમાં ફેરવાયું છે અમદાવાદ અત્યારે મુસીબતમાં પણ મુકાયું છે. વરસાદનું કામ કરે છે, પાણી આવે છે, પાણી પણ ભરાય છે, પણ મોટો સવાલ પાણી નિકાલનો છે કે આ પાણી નિકાલ ક્યારે થશે? ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી રોકાઈ ગયા છે, પણ પાણી નિકાલ ક્યારે થશે? આકાશી દ્રશ્યો 24 કલાક આપને બતાવી રહ્યું છે. જો તમે અમદાવાદ વિસ્તારમાં ગમે ત્યાંથી હોવ, ખૂણે હોવ, પણ ધ્યાન રાખજો, સાવચેતી રાખજો.